ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદ ગ્રામ્યમાં આવતા બોપલમાં જે રીતે વરસાદી પાણી ભરાયા છે, ક્લબો 7 રોડ છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે વાહન વ્યવહાર પણ આ રોડ ઉપર મહદઅંશે બંધ જોવા મળી રહ્યું છે અને જે વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે વાહનો પાણીમાં બંધ પડી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લાંબા સમયથી આ વિસ્તારમાં કરોડો રૂપિયાના અનેક પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા, અનેક ફ્લેટો છે જે લાખો રૂપિયામાં વેચાઈ રહ્યા છે, પરંતુ આ રોડ પરનો વિકાસ છે તે ક્યાંક ને ક્યાંક અટકી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। આ વિસ્તાર એવો છે કે જે કોર્પોરેશન હસ્તક આવી ગયો છે અને છતાં પણ કોર્પોરેશનની ઢીલી નીતિના કારણે જે વિસ્તારના રહેવાસી છો તેમને અનેક મુશ્કેલીઓ પડી રહી છે અને આ વખતે પણ અહીંયા જે રીતની સ્થિતિ છે તેને જોતા ચોક્કસથી કહી શકાય કે બોપલમાં પણ અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારો જેવી જ પરિસ્થિતિ છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે ભાવેશ રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।